वडोदरा से आज भक्तों की आस्था को ठेस पहुंचाने वाले दृश्य सामने आए। दशामा महोत्सव खत्म हुआ और दशा माता की प्रतिमाओं का विसर्जन किया गया, लेकिन विसर्जन के लिए तालाब में जगह ही नहीं थी, जिसके मद्देनजर दशामा की प्रतिमाएं जिस तरीके से पड़ी हुई थी वो सचमुच भक्तों की आस्था को ठेस पहुंचाने वाला था। 10 दिन दशा माता की पूजा करने के बाद जब दशा माता का विसर्जन किया गया तब उनकी ये कैसी दुर्दशा हुई, ये सवाल लोगों के मन में बना हुआ है। तब आपको बता दें कि इस मामले के मद्देनजर आज दशा माता की प्रतिमा लिए वडोदरा शहर यूथ कांग्रेस के कार्यकर वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर विरोध जताने के लिए पहुंचे। मेयर पिंकीबेन सोनी के कैबिन के बाहर बैठकर वडोदरा शहर यूथ कांग्रेस की ओर से पालिका प्रशासन के खिलाफ विरोध जताया गया और दशा माता की प्रतिमाओं के साथ ये जो हुआ है उसकी वजह से भक्तों की आस्था को पहुंचने वाली ठेस के मुद्दे को भी उनकी ओर से उठाया गया। वडोदरा संस्कारी नगरी तरीके जाણીતા બધા જ તહેવારો ઉજવે, બધી જ જગ્યાએ આસ્થાથી ગણપતિ બાપાનું બેસાડે, દશામાનું આરાધના થાય। લોકો બહુ જ લાગણી પ્રિય, લાખોની સંખ્યામાં ગણપતિ બેસે, દશામાનું બેસે, પણ વડોદરા શહેરની લાગણીને ઠેસ પહોંચી છે, નગરજનોને લાગણીને ઠેસ પહોંચી છે। જ્યારે મેયર સુદ્ધાને ખબર ના હોય કે કઈ જગ્યાએ કૃત્રિમ તળાવો છે, કોઈ જગ્યાએ નથી। અમારા સાથી પ્રમુખે પણ ઉજાગર કર્યું હતું કે જે કૃત્રિમ તળાવો છે એ અત્યારે વ્યવસ્થિત હાલતમાં નથી, પણ એ સમયે પણ આ વડોદરા શહેરનું તંત્ર, કોર્પોરેશનનું તંત્ર, મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, અધિકારીઓ જાગ્યા નહીં। જ્યારે વડોદરા શહેરના લોકો દશામાની મૂર્તિ લઈ વિસર્જન કરવા ગયા ત્યાં તો એમને વિસર્જન કરવાની જગ્યા ના મળી, તો એ સમયે જ્યારે એમની લાગણીઓને ઠેસ પહોંચે છે, બહુ દુઃખદાયી છે। આજે વડોદરા શહેરની જનતા દરેકે કૃત્રિમ તળાવ, નાના નાના 1500-2000 સ્ક્વેર ફીટના એમાં કૃત્રિમ તળાવને સીમિત કરી દીધા છે। લાખોની સંખ્યામાં જ્યારે દશામાં બેસતા હોય, કૃત્રિમ તળાવમાં જગ્યા ના હોય તો આ માતાજીનું વિસર્જન કરવું, ક્યાં કરવું એ પણ એક પ્રશ્ન છે। વડોદરા શહેરની જનતાની લાગણીને ઠેસ પહોંચી છે। તળાવો ફૂલ ભરેલા છે, પણ જ્યારે સ્માર્ટ સિટીના સ્માર્ટ તળાવની વાત કરતા હોય ત્યારે મૂર્તિઓનું વિસર્જન ક્યાં કરવું એ મેયર સુદ્ધાને ખબર ના હોય તો જાહેર જનતા ક્યાં જાય એ પણ એક પ્રશ્નનો વિષય છે। વડોદરા શહેરના લોકોને જ્યારે ન્યાય ના મળતો હોય ત્યારે માતાજીને ન્યાય મળે એ રીતે અમે અહીંયા વડોદરા શહેરના કોર્પોરેશન પર મેયરની ઓફિસથી બહાર बैठा છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।